નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આજે તારીખ 23 માર્ચ શહીદ દિવસ. શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો ભરૂચ જિલ્લામાં યોજાયા. ભરૂચ પોલીસે ડીજીપીના આદેશ બાદ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. જે બાદ હવે એક્શનની શરૂઆત. પોલીસની કડકાઈના પગલે 2 નંબરી તત્વોમાં ફફડાટ. ભરૂચમાં રીલ બનાવવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મૂકનારા તત્વોની હરકતોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઇક અને કારમાં સ્ટન્ટ કરનાર 10 લોકો સામે કાર્યવાહી. 7 લોકો પાસે પોલીસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે બાઇક રેલી કાઢી વીર શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાસુમન અપાયા. ભરૂચમાં આજે 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારીઓની શહાદતમાં મનાવવામાં આવ્યો હતો. 23 માર્ચ 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હુકુમતે ભારતના 3 ક્રાંતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું. દેશભક્તિના નારા સાથે બાઇક રેલી જાડેશ્વર સાંઈ મંદિરથી શરૂ થઈ કસબ સ્ટેશન, પાંચબત્તી અને અંતે સ્ટેચ્યુ પાર્ક નર્મદા કેનાલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં શહીદોને અંજલિ અપાઈ હતી. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. સૌને નમસ્કાર. 23 માર્ચ 1931 આ દિવસ ઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલાય. દેશના આંતરિક વીર શ્રી ભગતસિંહ અને ગુરુજીને જ્યારે ફાંસીની સભામાં આવી હતી, ત્યારથી આ દિવસને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો શહીદ દિવસ તરીકે ઓળખે છે. આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેના અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની આઝાદીમાં અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા. એ પૈકીના 3 શહીદો જે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, એઓને આજે આજના દિવસે ફાંસી અપાયેલી અને એમના આ શહીદી નિમિત્તે આજે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચા તરફથી જે રેલીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સમગ્ર તાલુકાની ટીમ, ભાજપના કાર્યકરો સૌ જોડાયા છે અને આજની રેલી ખૂબ જ સુંદર રીતે સફળ બને એવી અભ્યર્થના. આજે 23 માર્ચ શહીદ દિન તરીકે સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે. વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુ, આ ત્રણેય આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓને અંગ્રેજોએ આજે ફાંસીના માચડે ચડાવી દીધા હતા. દેશ માટે ફના થઈ જનારા, પોતાની જાન નિછાવર કરનારા, દેશભક્તિથી તરબોળ છલોછલ અંગ્રેજોની સામે સશસ્ત્ર સંઘર્ષ કરનારા આ ત્રણેય વીર યોદ્ધાઓને આજે આપણે સતસત નમન કરીએ છીએ. આજ રોજ તારીખ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. આજ રોજ તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો. નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 23મી માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને મા ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે, એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હારતોરા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી. અંકલેશ્વરમાં શિવસેના કાર્યાલય ખાતે શહીદ વીરોને પુષ્પાંજલિ આપી બલિદાન દિવસની ઉજવણી કરાઈ.
અંકલેશ્વરમાં શિવસેના શિંદે ગ્રુપ દ્વારા શહીદ દિન નિમિત્તે વીર ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુને શ્રદ્ધાસુમન અર્પાયા. તેઓની તસવીરને ફૂલહાર અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મંગલસિંહ તોમાર અને ઉપપ્રમુખ સુનિલ પાટીલ, વિષ્ણુ નાયર, અમન પાંડે તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. વીર બલિદાની ભગતસિંહ અમર રહે, અમર રહે. વીર બલિદાની સુખદેવ અમર રહે, અમર રહે. વીર બલિદાની રાજગુરુ અમર રહે, અમર રહે. छत्रपति शिवाजी महाराज की जय. सनातन धर्म की जय. અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિરે શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો. સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા 23 માર્ચ શહીદ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 59 સ્થળોએ મહારક્તદાન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વરમાં પણ સ્વામિનારાયણ મંદિરે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હરિભક્તો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું. યુનિટી બ્લડ બેંકના સહયોગ અને શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા મહારક્તદાનમાં યુવા સહિત તમામ વર્ગ જોડાયો હતો અને પોતાનો ફાળો રક્તદાતા તરીકે આપ્યો હતો. જેમ ભગવાને કીધું છે કે આપણે માનવ સેવા, માનવ સેતુના કાર્ય ભગીરથપણે આગળ વધવું જોઈએ, એ અંતર્ગત અમે અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. અને આ જે સ્વામિનારાયણ વડતાલ ગાદી એસવી દ્વારા અત્યારે ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં 59 જગ્યાએ એકી સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દરેક આપણા અંકલેશ્વરના જે ભાવિક ભક્તો તેમજ અંકલેશ્વરની જનતા આપણે સાથ સહકાર અને સપોર્ટ આપી રહી છે. ભરૂચમાં પોલીસે ડીજીપીના આદેશ બાદ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કર્યા બાદ હવે એક્શનની શરૂઆત કરાઈ છે. પોલીસની કડકાઈના પગલે 2 નંબરી તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો અને બુટલેગરોની કુલ 308 આરોપીઓની યાદી તૈયાર કર્યા બાદ હવે ભરૂચ પોલીસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. ભરૂચ, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વરમાં લારી ગલ્લા અને પતરાના શેડના કાચા દબાણો દૂર કરવાની કાર્યવાહી બાદ હવે પોલીસ તંત્ર કડકાઈ મામલે વધુ એક ડગલું આગળ વધી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે 23 લુખ્ખા તત્વો સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરી છે. દબાણ કરનાર 12 લોકોના મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે. દબાણ ઉપરાંત ગેરકાયદેસર વીજ કનેક્શન ચલાવતા 22 શખ્સો સામે એફઆઈઆર ઉપરાંત 10 લાખનો દંડ વસૂલ્યો છે. 11 આરોપીઓના જામીન રદ અને 61 સામે અટકાયતી પગલાં પણ ભરવાની કાર્યવાही कराई છે. गुजरात सरकार के गृह विभाग एवं माननीय डीजीपी श्री के आदेशानुसार जो असामाजिक तत्व जो कि बार बार मिलकर संबंधी और जुगाड़ संबंधी या प्रोहिबिशन संबंधी जो गुनाहों में बार बार चिन्हित होने वाले लोग हैं, उनकी हमारे द्वारा माहिती तैयार की गई थी, जिसमें हमारे भरूच जिले में 308 जितने आरोपियों को हमने चिन्हित किया था, जिन पे पिछले दिनों की गई कार्रवाई में हमने पासा एवं तड़ीपार में 23 लोगों को के खिलाफ पासा और तड़ीपार की है। जामीन रद्द की कार्रवाई हमने 11 केसों में की है। उसके अलावा हमने अवैध बिजली कनेक्शन चेक करवाए, जिनमें लगभग 22 लोगों के खिलाफ एफआईआर कर 10,37,000 के जितना हमने फाइन वसूल किया है, जो कि हमने बिजली कंपनी के संकलन में होते हुए किया। इसके अलावा लगभग 12 गैर कायदेसर जो अवैध निर्माण थे उनको डिमोलिश किया और लगभग 61 लोगों के खिलाफ अटकायती पगला लिया। ये अभी तक की कामगिरी है और आगे की कार्रवाई इसमें अभी जारी है। जैसे ही कोई नया अपडेट या नया जुड़ाव होता है हम आपको इन्फॉर्म करें. ભરૂચ પોલીસ કાયદાને બાદમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. તેમ છતાં હજુ રીલ બનાવવાની ઘેલછામાં અન્યના જીવને જોખમમાં મૂકનારા તત્વોની હરકતોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં જાહેર રસ્તા ઉપર બાઇક અને કાર સ્ટન્ટ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભી કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદાની એસીતેસી કરનારા 3 સગીર બાળકો હતા. પોલીસે આ બાઇક સવારો પૈકી 7 યુવાનોની અટકાયત કરી તેમની શાન ઠેકાણે લાવી હતી અને તેઓ પાસે માફી મંગાવી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. हम लोग गाड़ी चला रहे थे, सन बेफाम गाड़ी चला रहे थे, हॉर्न मार रहे थे और किलकारियाँ पा रहे थे, गाड़ी में से बाहर निकल रहे थे, तो लोगों को तकलीफ क्यों होती है, रास्ता कोई हमारे बाप का नहीं है, उनको माफ़ कर दो, ऐसी गलती आगे से दोबारा नहीं होगी. ભરૂચના 18 કેન્દ્રો ઉપર 3400 છાત્રોની ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. ભરૂચ જિલ્લાના 18 કેન્દ્રો ઉપર રવિવારે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. વિજ્ઞાન પ્રવાહના છાત્રોને ફાર્મસી કે ઇજનેરી ક્ષેત્રે પ્રવેશમાં મહત્વપૂર્ણ પરીક્ષામાં 3400 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ભરૂચના નારાયણ વિદ્યા વિહાર કેન્દ્ર પર 20 બ્લોકમાં 400 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 2 દિવ્યાંગ છાત્રો માટે પણ વ્હીલચેર અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ વર્ગખંડની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અત્રેની નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 બ્લોક અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 2 વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે. એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે. ભરૂચની તુલસીધામ ચોકડી ખાતે દર રવિવારે ભૂખ્યા અને ભોજનની શરૂઆત કરાઈ. ભરૂચમાં ગ્રુપના યુવાનો દ્વારા તુલસીધામ ચોકડી ખાતે દર રવિવારે ભૂખ્યા અને ભોજન સેવાની શરૂઆત કરાઈ છે. આજે ત્રીજા રવિવારે પણ ભૂખ્યા અને ભોજન પીરસવામાં આવ્યું હતું. આજે અમે દર રવિવારની જેમ 200 થી 250 વ્યક્તિને ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ. આજે અમારું પહેલું વર્ષ છે અને આજે ત્રીજો રવિવાર છે. જેને આવતા દરેક વર્ષની જેમ અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડી શકીએ એવી અમારા ગ્રુપ તરફથી પૂરેપૂરી મા ગ્રુપ તરફથી પ્રાર્થના છે. ને અમારા દરેક મા ગ્રુપના દરેક સભ્યનો આમાં બહુ મોટો ફાળો રહ્યો છે ને આવીના આગળ આ કાર્ય ચાલતું રહે એટલી જ મારા દરેક કાર્યકર્તાને પ્રાર્થના છે. ભરૂચ અને અંકલેશ્વરમાં અમી લેબોરેટરી દ્વારા પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. શહીદ દિવસ નિમિત્તે ભરૂચની અમી લેબોરેટરી દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા સતત કાર્યરત રહેતા પોલીસ જવાનોના આરોગ્ય નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં એ ડિવિઝન અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં પોલીસ અધિકારીઓ અને જવાનોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની હોટલ સિલ્વર લીફમાં ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતની યોજાયેલી કાઉન્સિલ બેઠકમાં વડોદરા, સુરત અને ભરૂચના શાખા અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં વર્ષ દરમિયાન વ્યક્તિગત શાખાઓ દ્વારા કરાયેલા ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓના અહેવાલો રજૂ કરાયા હતા. ગયા વર્ષની શાખા કામગીરીનું વિશ્લેષણ કરાયું. સાથે જ વર્ષ 2025-26માં ગુજરાત દક્ષિણ પ્રાંત માટે વિકાસના સૂચનો રજૂ કરાયા. પ્રાંતીય અધિકારીઓએ તે અંગે જાહેરાત કરી. નવનિયુક્ત પ્રમુખ અને સચિવે શુભેચ્છાઓ પાઠવી આગામી કાર્યક્રમોની સૂચિ આપી, જેમાં પ્રમુખ હિતેશ અગ્રવાલ, સેક્રેટરી ધર્મેશ શાહ, શાખા અધિકારીઓ સહિત જોડાયા હતા. આ કાઉન્સિલની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ શાખાઓએ પોતાના વિવિધ વિસ્તારોમાં ભારત વિકાસ પરિષદ ખાતેથી કયા કયા કાર્યક્રમો કર્યા છે, કેવી રીતે કર્યા છે, એનો લેખાજોખા અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવે છે. આના સિવાય આવનારા વર્ષમાં એટલે કે 25 અને 26ના વર્ષમાં શાખાઓએ કામગીરી કેવી રીતે વધુ સારી રીતે કરી શકે અને કેવી રીતે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે તે વિશે શાખાઓને અહીંયા માહિતગાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાઉથ ગુજરાતમાં ચાલતી 11 શાખાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ છે. તેમને સૌને માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ શાખાના કાર્યક્રમો કઈ રીતે કરવા તેનું પણ લેખાજોખા કરવામાં આવશે. અંકલેશ્વરના ઉછાલી ગામે વિશ્વ જળ દિને ડેક્કન કંપની દ્વારા પીવાના પાણીનો પ્લાન્ટ અર્પણ કરાયો. ભરૂચ વિધાનસભામાં આવતા અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે જીઆઈડીસી એસોસિએશન અને ડેક્કન કંપની દ્વારા આરઓ પ્લાન્ટ અર્પિત કરાયો. લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું, જેમાં એઆઈએ પ્રમુખ હેમંત સેલડિયા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન, કિરીટ માસ્તર, ડેક્કન કંપનીના કર્મચારીઓ, ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સમાં શનિવારે સિનિયર કિન્ડરગાર્ટનનો પદવીદાન સમારોહ યોજાયો. પોદાર સ્કૂલના પદવીદાન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પોદાર વર્લ્ડ સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર ગંગાધર હાજર રહ્યા. વાલીઓના સ્વાગત બાદ વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ ફ્લેશબેક સિલેક્ટ કરી વક્તવ્ય આપ્યું. અંકલેશ્વરના હેડમિસ્ટ્રેસ મનીષા બાગોહિલ દ્વારા બાળકોને પદવી પ્રમાણપત્ર એનાયત કરાયા. બાળકોને પોદાર વર્લ્ડ સ્કૂલને હેન્ડઓવર કરી વિદાય આપવામાં આવી હતી. ભરૂચ શ્રી લીંબચિયા વાળંદ સમાજ સેવા મંડળ તરફથી રેલવે ગ્રાઉન્ડ ખાતે વાળંદ સમાજ દ્વારા યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. વાળંદ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની 3 ટીમો સાથે સુરત, જંબુસર, સુણેવ, રાણીપુરા, આમોદ, જનોર, અંદાળાની વિવિધ ટીમોએ પણ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ સુણેવ ટીમ જીત્યું હતું અને રનર્સઅપ ટ્રોફી જંબુસરને આપવામાં આવી હતી. ભરૂચ સ્ત્રી નિકેતન સંસ્થાના ઉપક્રમે રાજપૂત છાત્રાલય હોલ ખાતે મિસિસ ભરૂચ સ્પર્ધાનું આયોજન કરાયું. મિસિસ ભરૂચ સ્પર્ધાનો પ્રારંભ મીતાબેન શાહે પ્રાર્થનાથી કરાવ્યો હતો. પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું. મિસિસ ભરૂચ સ્પર્ધામાં કુલ 25 બહેનોએ ઉંમર પ્રમાણે 3 ગ્રુપમાં ભાગ લીધો. નિર્ણાયક તરીકે વડોદરાથી પધારેલ નીતાબેન શાહ અને ધ્રુમાલીબેન દેસાઈએ સેવાઓ આપી હતી. ત્રણેય ગ્રુપમાંથી 2 વિજેતાઓ જાહેર કરાયા હતા.
દરેક ગ્રુપમાંથી પ્રથમ વિજેતાને મિસિસ ભરૂચ જાહેર કરી ક્રાઉન અને ખેસ પહેરાવી ઇનામ અપાયા હતા. પ્રથમ ગ્રુપમાં પરી પ્રજાપતિ, બીજા ક્રમે ભાવિકા લાલવાણી, બીજા ગ્રુપમાં કાજલબેન, બીજા ક્રમે બીનાબેન હાંસોટી, જ્યારે ત્રીજા ગ્રુપમાં લતા ગાંધી અને બીજા ક્રમે અરુણ મિસ્ત્રી વિજેતા બન્યા હતા. ભરૂચના તવરાની ગાયત્રી સ્કૂલના 14 વિદ્યાર્થીઓ સંગીત વિશારદ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તવરા ગાયત્રી સ્કૂલના 14 વિદ્યાર્થીઓએ સંગીત વિશારદની પરીક્ષા કલાગુરુ કમલેશ કરમાળવાલાના માર્ગદર્શન હેઠળ આપી હતી, જેમાં 9 વિદ્યાર્થીઓએ પ્રારંભિક તેમજ 5 વિદ્યાર્થીઓએ સંગીત પરિચયમાં ઉત્તીર્ણ થયા હતા. શાળા સંચાલક વિપુલ પાઠક, હેતલ પાઠક, આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, કોમલ ગુજ્જરે શુભકામનાઓ પાઠવી હતી. તવરા મંગલમઠ ખાતે મંગળદાસની 33મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. તવરા મંગલમઠ ખાતે મંગળદાસજીની 33મી પુણ્યતિથિના અવસરે મંગલમઠના સંત સમાગમ, ભજન, સત્સંગ તથા ભંડારાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાવો લીધો હતો. આવી આપણી ગુરુ ગાદી વચનશીલ ગાદી છે અને એ ગુરુ ગાદી પ્રત્યે પરમ પૂજ્ય મંગળદાસજી સાહેબ ખૂબ સમર્પિત રહ્યા છે, સેવા ભાવી રહ્યા છે ને એના પ્રતાપે આજે મંગળદાસજી સાહેબનો પણ આ જગતમાં જય જયકાર થાય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે તારીખ 23 માર્ચ શહીદ દિવસ. શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો ભરૂચ જિલ્લામાં યોજાયા. ભરૂચ પોલીસે ડીજીપીના આદેશ બાદ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી, જે બાદ હવે એક્શનની શરૂઆત. પોલીસની કડકાઈના પગલે 2 નંબરી તત્વોમાં ફફડાટ. ભરૂચમાં રીલ બનાવવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મૂકનારા તત્વોની હરકતોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બાઇક અને કારમાં સ્ટન્ટ કરનાર 10 લોકો સામે કાર્યવાહી. 7 લોકો પાસે પોલીસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.